હાલો મિત્રો, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. તો આપણે સુરત રૂમ લઈને આવ્યા હતા અને સુરતમાં આવી મંદી. હા, પછી જો આ બધા અમારે જો આ બધાને આ મંદી છે. જો આ જો આ અમારા ચિરાગભાઈ, અમારા જનકભાઈ તો 4 દીની રજા છે. હવે એના હોમ મારે ખાતું ખુલશે. અમારા ચિરાગભાઈ એને 2 દીની રજા છે. આ અમારા ધર્મેશભાઈ જેને શનિ રવિ ને સોમ 3 દીની રજા છે. જો આ મંદિરની વેદના તમે શું જાણો મારા ભાઈ? આ સુરત છે, અહીંયા રૂમ લઈને અત્યારે કોઈ આવતા નહીં. 5 દી તેજી બાળીને કારખાના કોઈ ન કરતા. 5 પૈસા હાસવજો. એ દિવાળીએ તમને ઇન્ચટ મારીને દેહમાં રખડવા કાયમ આવી છે. બાકી જો આ ઘરે બેઠા અમે. જો આ અમારા ધર્મેશભાઈ જો આ કોઈ બાપો ભાઈ આજ ચાલતું નથી કારખાનામાં. જ્યાં ફોન કરીને ત્યાં એમ કે તમારે પાસે જગ્યા હોય જો આ મોટા મોટા આ અમારો જનકભાઈ જોલો કારીગર છે. 400 ઈરામ આપે શરીરના. રામ રામ ને સીતારામ. જો શરીરનો મેનેજર છે, ઘરે બેઠો અત્યારે. જો મારુતિમાં કામે જાય છે. મારુતિ ઇમ્પેક્ટ સુરેશ ભોજપરા ફરજ બજાવે છે. આ અમારા ચિરાગભાઈ. જો ચિરાગભાઈ તમે શું કહે છો મંદી વિશે? આ મંદીમાં અમે કાંઈ કહેવાય અને હવે એમ લાગે છે કે બધું શીખેલું તો હે, પણ કાંઈ વાંધો નહીં. હવે જોઈ લેવી છે મંદી આમ સામનો કરવી છે, કેમ થાય છે કેમ નહીં. બસ તો જો આપણે આ ચિરાગભાઈ આ કીધું એના મંતવ્ય એણે જણાવ્યા કે અત્યારે સુરતનો માહોલ શું છે. હવે આપણે આપણા ધર્મેશભાઈની મુલાકાત લઈશું. આપણા ધર્મેશભાઈ શું કહેવા માંગે જોવો તમે. હવે આ તો જીવન છે, સાડી ઉતર તો આવ્યા રાખે, મંદી તેજી તેવું જ હાલ્યા જ રાખે. આપણે આપણી રીતે હાંસવીને વાપરીને બધું કામ કર્યા રાખવાનું. જય હિન્દ. જો મિત્રો, તો આપણે જોયું આ છે અત્યારે આપણે સુરતમાં મંદીનો માહોલ. તો અત્યારે મારા ભાઈ પગાર આવે તો ધ્યાનથી વાપરજો, 5 પૈસા બસાવજો. જે આપણને દિવાળીએ દેહમાં ગાડીઓમાં પેટ્રોલ નાખીને રખડવામાં કાયમ આવે. અને વધી જવું હોય તો અહીંયા ઉસીના થોડાક દઈ દેજો, કારણ કે હવે અમારે વધી જાય. તો બસ મિત્રો, મારે તમને ખાલી એટલું જ કહેવું છે. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. અને રામ રામ ને છેલ્લે સીતારામ બધાને.